ચાલો આજે આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ પાયાના પણ એટલા જ રસપ્રદ વિષયને સમજીએ પેશીઓ. આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે કેવી રીતે આ નાના નાના કોષોના સમૂહ ભેગા મળીને વનસ્પતિ અને પ્રાણી જીવનનો આખો પાયો રચે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો તો, આપણું આ હરતું ફરતું શરીર અને એક જગ્યાએ સ્થિર ઊભેલું વૃક્ષ, આ બંનેમાં વળી શું સરખું હોઈ શકે? દેખીતી રીતે તો બંને ખૂબ જ અલગ લાગે છે, પણ જો એકદમ મૂળભૂત સ્તરે જઈને જોઈએ તો બંને એક જ સિદ્ધાંત પર બનેલા છે. અને એ સમાનતા છે પેશી. હવે પેશી એટલે શું? એમ સમજો કે પેશી એટલે કોષોની એક એવી ટીમ જે એક ચોક્કસ જગ્યાએ એક ચોક્કસ કામ કરવા માટે જ બનેલી હોય છે. આ જે કામની વહેંચણી છે ને, એ જ જીવનની જટિલતાનો મુખ્ય આધાર છે. પછી ભલે તે એક નાનો છોડ હોય કે પછી મનુષ્ય. તો હવે મૂળ વાત પર આવીએ. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને જીવવા માટે પેશીઓની જરૂર પડે છે, પણ એમની જીવનશૈલી એટલી બધી અલગ છે કે એમના પેશીઓની રચનામાં પણ આપણને જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. અહીં જુઓ, વનસ્પતિઓ કેવી છે? સ્થિર. તે ક્યાંય હલનચલન નથી કરતી. એટલે એમને ટકી રહેવા માટે એક મજબૂત માળખાકીય આધારની જરૂર પડે છે. અને એટલે જ એમની ઘણી પેશીઓ આધાર આપવા માટે મૃત કોષોની બનેલી હોય છે. પણ બીજી બાજુ પ્રાણીઓનું શું? એ તો સતત ગતિમાં હોય છે. એમને ખોરાક, સાથી અને રહેઠાણ માટે આમ તેમ ફરવું પડે છે. આથી એમની પેશીઓ હલનચલન, ઊર્જા અને સંદેશા વ્યવહાર માટે જીવંત અને ઘણી વધારે જટિલ હોય છે. તો ચાલો સૌથી પહેલા વનસ્પતિ પેશીઓની આ અનોખી દુનિયામાં એક ડોકિયું કરીએ. એમની આ સ્થિર જીવનશૈલી એમને કેવી રીતે એક મજબૂત અને અદ્ભુત રચના આપે છે, એને સમજીએ. વનસ્પતિ પેશીઓને છે ને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલી છે વર્ધનશીલ પેશી. આના કોષો સતત વિભાજન પામતા રહે છે અને છોડની લંબાઈ અને જાડાઈ વધારે છે. અને બીજી છે સ્થાયી પેશી, જે વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દે છે અને કોઈ ચોક્કસ કામ કરવા માટે ખાસ બની જાય છે. હવે ચાલો આપણે સ્થાયી પેશી પર થોડું વધારે ધ્યાન આપીએ. આ એવી પેશીઓ છે જે વનસ્પતિનો આકાર, આધાર અને મજબૂતાઈ બધું જ આપે છે. એમની જે રચના છે એ એમના કામને બરાબર બંધબેસતી હોય છે. ચાલો જોઈએ કેવી રીતે. આ સ્લાઇડ પર નજર કરો. અહીં બે પ્રકારની સરળ સ્થાયી પેશી છે. ડાબી બાજુ જુઓ, એ છે મૃદુતક પેશીના કોષો, જેની કોષ દિવાલ એકદમ પાતળી છે અને એનું મુખ્ય કામ ખોરાકનો સંગ્રહ કરવાનું છે. હવે જરા જમણી બાજુના ચિત્ર પર ધ્યાન આપો. એ છે સ્થૂલકોણક પેશી. અહીં તમે જોશો કે કોષોના ખૂણા પર દિવાલ જાડી છે. આ જ જાડાઈ છોડના કુમળા ભાગોને તૂટ્યા વગર વળવાની શક્તિ આપે છે, જેને આપણે નમ્યતા કહીએ છીએ. અને હવે સ્થૂલકોણકથી પણ એક ડગલું આગળ વધીએ. દળહોતક પેશી. આ તો સમજો કે વનસ્પતિના સૌથી મજબૂત યોદ્ધાઓ છે. એમની કોષ દિવાલ લિગ્નિન નામના એક સિમેન્ટ જેવા પદાર્થને લીધે ખૂબ જ જાડી અને સખત હોય છે. અને એટલે જ આ કોષો મોટાભાગે મૃત હોય છે અને વનસ્પતિને એકદમ કડક અને મજબૂત આધાર પૂરો પાડે છે. નાળિયેરના છોતરાના કડક રેસા આનું સૌથી સારું ઉદાહરણ છે. અને આ છે વનસ્પતિની જટિલ પ્લમ્બિંગ સિસ્ટમ. જલવાહક પેશી એટલે કે ઝાયલેમ એ મૂળમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોને છેક પાંદડા સુધી પહોંચાડતી પાઇપલાઇન છે. જ્યારે અન્નવાહક પેશી એટલે કે ફ્લોએમ એ પાંદડામાં તૈયાર થયેલા ખોરાકને વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડતી ફૂડ ડિલિવરી સર્વિસ જેવું કામ કરે છે. સારું, તો વનસ્પતિની વાત તો થઈ. હવે જરા ગતિશીલ જીવન તરફ વળીએ. ચાલો જોઈએ કે પ્રાણી પેશીઓ હલનચલન, સંવેદના અને પ્રતિક્રિયા જેવી જટિલ ક્રિયાઓ માટે કેવી રીતે તૈયાર થઈ છે. બસ આ એક આંકડો યાદ રાખજો, 4. પ્રાણીઓમાં મુખ્યત્વે 4 જ પ્રકારની પેશીઓ હોય છે. અને આ 4 પ્રકારો જ ભેગા મળીને શરીરની બધી જ જટિલ રચના અને કાર્યોને સંભાળે છે. તો એ કયા 4 પ્રકાર છે? પહેલી છે અધિચ્છદીય પેશી, જે શરીર અને અંગોને રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. પછી આવે છે સંયોજક પેશી, જે શરીરના જુદા જુદા ભાગોને જોડે છે અને આધાર આપે છે. ત્રીજી છે સ્નાયુ પેશી, જે હલનચલન માટે જવાબદાર છે. અને છેલ્લે ચેતાપેશી, જે સંદેશાઓનું વહન કરે છે. જરા આપણી ચામડીનો વિચાર કરો. એ આપણને તડકા, ઈજા અને જંતુઓથી કેવી રીતે બચાવે છે?
બસ આ જ કામ અધિચ્છદીય પેશી આપણા શરીરની અંદર પણ કરે છે. તે આપણા મોઢાના અંદરના સ્તરથી લઈને ફેફસાના નાજુક વાયુકોષ્ઠો સુધી દરેક અંગને એક રક્ષણાત્મક કવચ આપે છે. હવે વાત કરીએ સંયોજક પેશીની. આ તો જાણે આપણા શરીરનો ગુંદર અને માળખું બંને છે. એ આપણા અંગોને એકબીજા સાથે જોડે છે અને એમને આધાર પણ આપે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આપણું લોહી જે એકદમ પ્રવાહી છે અને આપણા હાડકાં જે એકદમ કઠણ છે એ બંને સંયોજક પેશી જ છે. કમાલ છે ને? હવે આવે છે સ્નાયુ પેશી, જેના 3 પ્રકાર છે. ચલો આ ટેબલ પરથી ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલા છે રેખિત સ્નાયુ, જે આપણા હાથ પગમાં હોય છે અને આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પછી છે અરેખિત સ્નાયુ, જે અન્નમાર્ગ જેવા આંતરિક અંગોમાં હોય છે અને એની રીતે આપમેળે કામ કરે છે. અને ત્રીજું, સૌથી ખાસ, હૃદ સ્નાયુ, જે ફક્ત અને ફક્ત હૃદયમાં જ જોવા મળે છે અને આખી જિંદગી લયબદ્ધ રીતે સંકોચન પામતું રહે છે. અને છેલ્લે પણ કદાચ સૌથી મહત્વપૂર્ણ, ચેતાપેશી. આ છે આપણા શરીરનું સુપરફાસ્ટ કમ્યુનિકેશન નેટવર્ક. આને તમે શરીરનું પોતાનું ઇન્ટરનેટ પણ કહી શકો. આપણું મગજ, કરોડરજ્જુ, બધી નસો, આ બધું જ ચેતાપેશીનું બનેલું છે. અને એનું મૂળભૂત એકમ છે ચેતાકોષ, જે વીજળીના ઝબકારાની જેમ સંદેશા મોકલીને આપણને વિચારવા, અનુભવવા અને હલનચલન કરવામાં મદદ કરે છે. અને અહીં એક એવી વાત છે જે સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. શું કોઈ માની શકે કે એક ચેતાકોષ એટલે કે એક સિંગલ સેલ 1 મીટર જેટલો લાંબો હોઈ શકે છે? આ બતાવે છે કે કોઈ ચોક્કસ કામ કરવા માટે આપણા કોષો કેટલા અદ્ભુત રીતે વિશિષ્ટ બની શકે છે. તો આ બધી ચર્ચા પછી આપણે શું સમજ્યા? આનો સારાંશ શું છે? સાર બસ એટલો જ છે કે જટિલ સજીવોમાં સફળતાની ચાવી શ્રમ વિભાજન એટલે કે કામની વહેંચણીમાં રહેલી છે. જ્યારે અલગ અલગ કોષો ભેગા મળીને પેશી બને છે અને દરેક પેશી પોતાનું કામ બરાબર સંભાળી લે છે, જેમ કે સ્નાયુ પેશી ફક્ત હલનચલન પર ધ્યાન આપે છે અને ચેતાપેશી સંદેશા પહોંચાડવાનું કામ સંભાળે છે, ત્યારે જ આખું શરીર એકદમ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે. આ જ અદ્ભુત તાલમેલથી જ જટિલ જીવન શક્ય બને છે. ચાલો, જતાં જતાં એક સવાલ પર વિચાર કરતા જઈએ. કલ્પના કરો કે જો આપણા શરીરના બધા જ કોષો અને બધી જ પેશીઓ એક જ કામ કરવા લાગ્યા હોત તો શું થાત? શું હલનચલન, વિચારવું કે શ્વાસ લેવો પણ શક્ય બન્યું હોત? બસ આ સવાલ જ આપણને પેશીઓનું સાચું મહત્વ સમજાવી જાય છે.